આજનો દિવસ માત્ર કેલેન્ડરની એક તારીખ નથી, પણ ગુજરાત અને દેશના ઇતિહાસનો એક કાળો દિવસ. યાદ આવતા જ આજે પણ કાળજું કંપાવા લાગે છે. આજથી બરાબર 1 વર્ષ પહેલા આ જ દિવસે અમદાવાદના આકાશમાંથી એક એવા માઠા સમાચાર આવ્યા, જેણે હજારો પરિવારોના હસતા રમતા સંસારને પળવારમાં સ્મશાનમાં ફેરવી નાખ્યા. અમદાવાદથી લંડન જવા માટે રવાના થયેલું એર ઇન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઇનર વિમાન ટેક ઓફ થયાની ગણતરીની સેકન્ડોમાં જ ક્રેશ થઈ ગયું. 260 નિર્દોષ લોકો, 260 સપનાઓ પળવારમાં રાખ થઈ ગયા. આજે ભયાનક દુર્ઘટનાને એક આખું વર્ષ પૂરું થઈ ગયું છે. પીડિત પરિવારોના આંસુ હજુ પણ સુકાયા નથી, પણ અફસોસ, આટલા મોટા ગમખ્વાર અકસ્માત પછી પણ અસલી સત્ય હજુ સુધી સામે નથી આવ્યું. આજે DM19 ન્યૂઝ પર આપણે કોઈ સામાન્ય સમાચાર નથી જોવાના. આજે આપણે એ સિસ્ટમને સવાલો પૂછવાના છીએ જે આ 260 મોતો પછી પણ મૌન છે. 12 જૂન 2025 એરપોર્ટ પર ઉત્સાહનો માહોલ હતો. કોઈ પોતાના સંબંધીઓને મળવા લંડન જઈ રહ્યું હતું, તો કોઈ વિદ્યાર્થી પોતાના સપના પૂરા કરવા વિદેશની ધરતી પર પગ મૂકવા જઈ રહ્યો હતો. કોઈને ખબર નહોતી કે વાલથી જેમને એરપોર્ટ પર સી ઓફ કરવા આવ્યા છે, એ તેમની છેલ્લી મુલાકાત હશે. વિમાન રનવે પર દોડે છે, હવામાં ટેક ઓફ કરે છે અને અચાનક ધડાકો અને બધું શાંત થઈ જાય છે. 1 વર્ષ વીતી ગયું, પણ આજે પણ એ પરિવારોના ઘરમાં માતમ છે. કોઈએ પોતાનો એકના એક દીકરો ગુમાવ્યો, તો કોઈએ આખા ઘરનો સહારો. સરકારે વળતરની જાહેરાત કરી દીધી, તપાસ સમિતિઓ બેસાડી દીધી, પણ શું પૈસા કોઈના સ્વજનને પાછા લાવી શકે? પરિવારો પૈસા નથી માંગતા, એ માત્ર એક જ વસ્તુ માગે છે, ન્યાય. પણ ન્યાય ત્યારે જ મળે જ્યારે ખબર પડે કે ગુનેગાર કોણ છે. અને અહીં તો ગુનેગાર કોણ છે એ જ છુપાવવામાં આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. આજે આ વર્ષી પર ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સ અને એવિએશન એક્સપર્ટ્સ જે ખુલાસા કર્યા છે, તે સાંભળી તમારા પગ નીચેથી જમીન સરકી જશે. તપાસના નામે જે ખેલ ખેલાઈ રહ્યો છે, તેની સામે આજે આપણે 5 મોટા સવાલો ઊભા કરવાના છીએ. સવાલ નંબર 1 કે દર વખતે આવી મોટી વિમાન દુર્ઘટનાઓમાં માત્ર પાયલટની ભૂમિકા પર જ આગળીઓ કેમ ચીંધવામાં આવે છે? પાયલટ તો શહીદ થઈ ગયા, શું એટલે એમના પર દોષનો ટોપલો ઢોળવો સૌથી સહેલો છે? સવાલ નંબર 2 કે વિમાનની ટેકનિકલ ખામી અને તે બનાવનારી મલ્ટીનેશનલ મેન્યુફેક્ચરિંગ કંપનીની જવાબદારી ઊંડાણપૂર્વક તપાસ કેમ નથી થતી? કરોડો રૂપિયાના બિઝનેસને બચાવવા માટે સત્ય દબાવવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સવાલ નંબર 3 એક્સપર્ટનું કહેવું છે કે આજના આધુનિક વિમાનોની સેટેલાઇટ દ્વારા તમામ લાઈવ ડેટા કંપનીઓ સુધી પહોંચે છે, તો એ ડેટાનું ચોક્કસ વિશ્લેષણ પબ્લિક સામે કેમ જાહેર કરવામાં નથી આવતું? સવાલ નંબર 4 કે બ્લેક બોક્સ અને કોકપિટ વોઇસ રેકોર્ડરની તપાસમાં આટલી બધી ગુપ્તતા કેમ? દેશની જનતાને અને પીડિત પરિવારોને કેમ અંધારામાં રાખવામાં આવી રહ્યા છે? વચગાળાના અહેવાલો લાવીને માત્ર અટકળો કેમ પેદા કરાય છે? શા માટે હજુ સુધી ફાઇનલ ઓથોરિટી ટેકનિકલ રિપોર્ટ સામે નથી આવ્યો? પાયલોટ સંગઠનનો દાવો છે કે છેલ્લી સેકન્ડ સુધી, હા, છેલ્લી સેકન્ડ સુધી ક્રૂ મેમ્બર્સ વિમાનને નિયંત્રિત કરવાનો અને 260 જીવ બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. એવિએશન એક્સપર્ટનું માનવું છે કે કોઈ મોટા વિમાન અકસ્માતમાં માત્ર ચાલક દળ એટલે કે પાયલટ્સને કેન્દ્રમાં રાખીને તપાસ કરવી એ અધૂરી અને અન્યાયી પ્રક્રિયા છે. વિમાનની ડિઝાઇન, તેનું મેન્ટેનન્સ, તેની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ અને હવામાન, આ બધા જ પાસાઓની સરખી તપાસ થવી જોઈએ. એટલું જ નહીં, હવે તો નિષ્ણાતો માંગ કરી રહ્યા છે કે આ તપાસ સમિતિમાં પક્ષપાત વગરના ઇન્ટરનેશનલ ટેકનિકલ એક્સપર્ટની સંખ્યા વધારવી જોઈએ. જો તપાસ એજન્સીઓ માત્ર એક જ પાસા પર અટકેલી રહેશે, તો ક્યારેય અસલી સત્ય બહાર નહીં આવે. વિચાર કરો, આજે એક આખું વર્ષ થઈ ગયું. 260 પરિવારોના ઘરમાં આજે કદાચ ચૂલો પણ નહીં સળગતો હોય. કોઈની માં, કોઈનો બાપ, કોઈનો ભાઈ કે બહેન જે જગ્યાએ ક્યારે પાછળ નથી આવવાના. પણ શું એ પરિવારોને આખી જિંદગી આ અધૂરા સવાલો સાથે જીવવું પડશે? શું આપણા દેશમાં નિર્દોષ લોકોના જીવની કિંમત આટલી સસ્તી છે કે મોટી કંપનીઓની નાકામી છુપાવવા માટે સત્યનો ગળરોથો કરી દેવાય? જ્યાં સુધી તપાસ પારદર્શક નહીં થાય, ત્યાં સુધી જવાબદારોના નામ સામે નહીં આવે, ત્યાં સુધી 260 પવિત્ર આત્માઓને ન્યાય નહીં મળે. DM19 ન્યૂઝના સવાલો પૂછતું રહેશે, કારણ કે માત્ર આ ન્યૂઝ નથી, આ દેશના 260 પરિવારોની ચીખ છે. આ બાબતે તમારું શું માનવું છે? શું તપાસમાં કંઈક છુપાવવામાં આવી રહ્યું છે? અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આ વિડીયોને એટલો શેર કરો કે આ સવાલો દિલ્હીના સત્તાધીશો અને એવિએશન મિનિસ્ટ્રી સુધી પહોંચે. તમે જોઈ રહ્યા હતા DM19 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ